અમરેલીમાં દલિત સમાજના યુવકની શંકાસ્પદ મૃત્યુના મામલે દલિત સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે। આજે અમરેલી સેશન કોર્ટ બહાર દલિત સમાજના લોકો ઉમટ્યા અને આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધવા માટેની માંગ કરવામાં આવી અને આને લઈને વિવાદ વકર્યો છે। ત્યારે શું કહી રહ્યા છે દલિત સમાજના આગેવાન, શું મામલો હતો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા અમરેલી સિવિલ હોસ્પિટલ પાસે જે અન્ન ક્ષેત્ર આવેલું છે ત્યાં મહેશ રાઠોડ નામના દલિત સમાજના યુવક જમવા માટે ગયા હતા। જો કે તેમને ઉલટી ઉપકા જેવું આવતા તેમણે જમવાનું ટાળ્યું હતું। ત્યારબાદ તેઓ જમવાની પ્લેટ પરત છે સંચાલકને આપવા ગયા તો સંચાલકે દંડની વાત કરી, 50 રૂપિયા દંડ આપવો પડશે તે વાત કરતા આજે મહેશ રાઠોડ છે તે પોતાના ખિસ્સામાંથી 500ની નોટ કાઢે છે અને ત્યારબાદ પૈસા જ્યારે સંચાલક પરત આપી રહ્યા હતા ત્યારે ફરિયાદમાં આક્ષેપ મુજબ સંચાલકે મહેશ રાઠોડની જાતિ પૂછીને ત્યારબાદ તેમણે દલિત સમાજનું કહેતા તેમને ઢોરમાર મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપો ફરિયાદમાં જે મુજબ કરવામાં આવ્યા છે તેવા વાત સામે આવી છે। ને આ ઘટના બાદ મહેશ રાઠોડને ઈજાઓ પહોંચતા તેમને અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણકારી મળતા દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં અમરેલી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કોઈ કારણોસર મહેશ રાઠોડનું મૃત્યુ નિપજ્યું છે। આને લઈને દલિત સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આરોપીઓ સામે હત્યા અંગેની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવે। તેના જ ભાગરૂપે આજે કોર્ટમાં ફાસ્ટ હિયરિંગ સમયે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો છે તે પહોંચ્યા અને 302ની કલમનો ઉમેરો કરવાની માંગ કરવામાં આવી। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે અમરેલીના દલિત સમાજના આગેવાન નવચેતન પરમાર, તેમને સાંભળો। એપ્રિલ 2026ના રોજ મહેશભાઈ રાઠોડ ગોપાલ ગ્રામવાળાને સિવિલ હોસ્પિટલ ખાતે જે ઘટના ઘટી એ આપ બધા જાણો છો અને એ ઘટના બાદ આ મહેશભાઈ અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને 20 એપ્રિલે એ ચાલુ સારવાર દરમિયાન આપણી વચ્ચે નથી રહ્યા, એ પણ આપ બધા જાણો છો। હવે જે આજે જે ઘટના ઘટી રહી છે એ ઘટના વિશે આજે હું તમને કહેવા માંગુ છું કે આજે આ ઘટનાની અંદર મહેશભાઈ આપણી વચ્ચે નહીં રહેતા આની અંદર પોલીસ તંત્રએ નામદાર સ્પેશિયલ એટ્રો કોર્ટમાં સેશન કોર્ટની અંદર બીએનએસની કલમ 301(1) જૂની આઈપીસીની કલમ 302 નો ઉમેરો કરવાનો રિપોર્ટ ફાઇલ કર્યો છે અને એની અંદર નામદાર કોર્ટે આજે ફર્સ્ટ હિયરિંગ હતું, જે મારા સમાજના આગેવાનો, મારા સમાજના વકીલો, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો, મારા સમાજની બહેનો, માવડીઓ, નાના બાળકો, બધા જે યુવાનો હાજર રહ્યા છે એનો હૃદયપૂર્વક આભાર માનું અને કોર્ટની અંદર સરસ રીતથી અમે આર્ગ્યુમેન્ટ કરી અને કોર્ટને એવું કીધું કે નામદાર કોર્ટમાંથી અમને ભરોસો, જે કાંઈ ઓર્ડર થશે એ ઓર્ડર થાય। આ ઘટનાની અંદર મહેશભાઈને મારવામાં આવ્યો છે, એને ચાલુ સારવાર દરમિયાન અવસાન થયું છે, એટલે 302 નો ઉમેરો નેચરલ કોર્સમાં થવો જોઈએ એવી અમારી માંગણી છે। જે કાંઈ ઓર્ડર થશે એની સામે હાઈકોર્ટ સુધી લડવાની પણ તૈયારી છે અને સમાજ લેવલે સમાજ નક્કી કરે એ રીતથી રોડ ઉપર પણ લડીશું, કોર્ટમાં પણ લડીશું, કાનૂન રીતથી લડીશું। બાબા સાહેબને માનનારા છીએ, કાયદો હાથમાં લીધા વગર શાંતિ રીતથી પ્રોટેસ્ટ કરવાનો અમારો અધિકાર છે। આજે કોર્ટની અંદર ડીએસ શ્રીવાસ્તુ સાહેબની કોર્ટની અંદર આઈઓ ડીવાયએસપી ચિરાગભાઈ દેસાઈ ફોરેન્સિક પીએમનો પ્રાથમિક અહેવાલ જે લઈને આવ્યા એની અંદર કોઝ ઓફ ડેથ જાહેર કરેલ નથી। આ ઘટનાની અંદર મહેશભાઈનું મર્ડર થયું નિર્વિવાદિત બાબત છે અને જો રિપોર્ટ આવે, ડોક્ટરોની નેગ્લિજન્સી આવે તો મેથ્યુઝના જજમેન્ટ મુજબ ડોક્ટરો આરોપી બનશે, નતર જેને માર્યો છે એ આરોપી બનશે। આરોપી બનશે ને બનશે, એમાં કોઈ મીનમેખ વાત છે। અનુજાતિનો એક 22 વર્ષનો તાકાતવાર જે સૈનિકમાં હાલે એવો યુવાન અમારી વચ્ચેથી વયો ગયો છે। ન્યાય માટે અમે બધું કરીશું, જે કોર્ટમાં લડીશું, જે કાંઈ ઓર્ડર થાય સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો અમે લડીશું, રોડ પર પણ લડીશું। ચેતનભાઈ, આજે તમે જે ન્યાય મંદિરમાં આવ્યા ત્યાં અને આજનું હિયરિંગ હતું તો તેના માટે શું કહેવામાં આવ્યું કોર્ટ દ્વારા? આજે નામદાર કોર્ટની અંદર ડીવાયએસપી આઈઓ તરીકે એમને એક અહેવાલ રજૂ કર્યો છે અને જે બી પારડીવાલા સાહેબનું જજમેન્ટ જે છે એ પહેલાંની જેમ નથી એવું રજૂ કર્યું છે। એ પારડીવાલા સાહેબનું જજમેન્ટ જે છે એ પણ અમે એવું કીધું છે, આ પોલીસ તંત્રને તમારા માધ્યમથી કહું છું કે તમે કાયદો છે ને અનુસૂચિત જાતિ માટે નહીં રાખતા, આવા બીજા મર્ડરો બને ને
ત્યારે આ પારડીવાલા સાહેબનું જજમેન્ટનું અમલ કરજો ને તો અમે પૂછવાવાળા મરી નથી ગયા. અમે તમને પૂછશું કે તમે આમાં તમે 301 નો રિપોર્ટ 302 નો રિપોર્ટ ફાઇલ કર્યો, આમાંથી તમને કોર્ટમાંથી તારીખ મળી, તમે આમાં પુરાવા રજૂ કર્યા, એકને ગોળ અને એકને ખોળ મહેરબાની કરીને નહીં આપતા. ગુજરાતની પોલીસ આ રીતે હાલશે ને પાર્ટીવાળા જજમેન્ટની ઉપર. હવે એક ચાલુ કોર્ટમાં અમે કીધું છે કે પારડીવાલા સાહેબના જજમેન્ટનો અમલ બધા પોલીસ તંત્ર કરજો. આ એક કેસમાં નહીં કરતા, પર્ટિક્યુલર કેસમાં અમને તો અર્નેશ કુમારના જજમેન્ટનો ગેરલાભ થાય છે. અર્નેશ કુમારનું જજમેન્ટ એટ્રોસિટી સ્પેશિયલ એક્ટ છે, સેક્શન 20 ની અંદર બધા કાયદાથી એટ્રો પર છે, છતાં ઠોકી બેહાડવામાં આવ્યું છે. આ તંત્ર અર્નેશ કુમારના જજમેન્ટનો દુરુપયોગ કરે છે. આખા દેશની અંદર અત્યાચારોનું પ્રમાણ વધ્યું છે અને એટલે જ મર્ડરો વધ્યા છે. આપણે સાંભળ્યા હતા અમરેલીના દલિત સમાજના આગેવાન નવચેતન પરમારે. તેમણે આ બાબતે પ્રતિક્રિયા આપી છે, રોષ વ્યક્ત કર્યો છે અને દલિત સમાજના નવયુવાનની જે હત્યા કરવામાં આવી હોય તેવા આક્ષેપો તેઓ લગાવી રહ્યા છે. જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવે અને પોલીસની કામગીરી સામે તેમણે સવાલ ઉઠાવતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.